ડીસા અગ્નિકાંડના સૂત્રધાર દીપક મોહનાનીના કુકર્મોનો પર્દાફાશ થયો। અગ્નિકાંડનો મુખ્ય સૂત્રધાર દીપક મોહની સ્ટેડિયમમાં સટ્ટો રમાડતો 2024 આઈપીએલ મેચમાં સ્ટેડિયમમાં સટ્ટા બુકિંગ સાથે પકડાયો હતો। ડીસાથી મેળવેલા માસ્ટર આઈડીમાંથી 17 ક્લાયન્ટના નામ પણ ખુલ્યા છે। જામખેડા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે। અગ્નિકાંડ બાદ આરોપીઓના એક બાદ એક નવા કાંડ સામે આવી રહ્યા છે। અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। કલ્પિન, અગ્નિકાંડ બાદ આરોપીઓના કારસ્તાન ખુલી રહ્યા છે, તેમના કારનામાનો પર્દાફાશ થયો છે। બિલકુલ ચોક્કસથી ધ્રુવિશા, આખો જે બનાસકાંઠાના ડીસાની અંદર જે અગ્નિકાંડનો આખો ઘટનાક્રમ સર્જાયો, 21 નિર્દોષ લોકોના આ આખા ઘટનાની અંદર મોત નીપજ્યા છે। બે મુખ્ય આરોપી જે છે તે આ ફેક્ટરીના માલિકો, તેમની મોડી રાત્રે એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત એટલા માટે છે કે બંને આરોપીઓ જે પિતા પુત્ર છે, દીપક મોહનાણી અને ખૂબચંદ મોહનાણી, તે બંનેને જે છે તે પોલીસે દબોચી લીધા છે। પરંતુ હવે આ તમામ જે બંને લોકો છે તેમની એક ગુનાહિત ઇતિહાસ જે પણ સામે આવી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વર્ષ 2024માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આ દીપક મોહનાણી જે છે તે ક્રિકેટનો સટ્ટો પણ રમાડતો હોય તે પ્રમાણેની પ્રાથમિક હાલ તબક્કે વિગતો સામે આવી રહી છે। એટલે આખા રાજ્યની પોલીસ જે છે તે હાલ આ તમામ બંને પિતા પુત્ર છે આરોપીઓ, તે બંનેની જે ગુનાહિત ઇતિહાસ છે તે તપાસની અંદર જોતરાઈ ચૂકી છે। કારણ કે આખા ઘટનાક્રમની અંદર છેલ્લા જો વાત કરીએ તો તમામ જે આરોપીઓ હતા, જે ઘટના બની ત્યારથી જ લઈને તમામ ફરાર હતા। મોડી રાત્રે તેમની ઈડર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। પરંતુ હાલ મહત્વની વાત એટલા માટે છે કે પોલીસ દ્વારા આ તમામ કેસની અંદર તલસ્પર્શી તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે। વાત જો એટલા માટે છે કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે તે પણ ખાસ કરીને પોલીસ હાલ તપાસવા માંગી રહી છે। ખાસ કરીને તેની અંદર પણ આ જે દીપક મોહનાણી છે એ કુખ્યાત વ્યક્તિ હોય તે પ્રમાણેની વિગતો હાલ સામે આવી રહી છે। ખાસ કરીને આઈપીએલ ની અંદર ઓનલાઈન સટ્ટો એટલે કે ગેમિંગ જે છે તે કરાવતો હતો, પરંતુ હાલના તબક્કાની અંદર આ વિગતો જે છે તે ચાંદખેડા પોલીસ મથકે આ ફરિયાદ નોંધવામાં આવી હતી। ખાસ કરીને 19 ક્લાયન્ટ જે છે તે 19 ક્લાયન્ટના પણ માસ્ટર આઈડી જે તે વખતે તે મળી આવ્યા હતા। પરંતુ હાલના તબક્કાની અંદર અન્ય પણ જે ગુનાહિત ઇતિહાસો છે, અન્ય અગાઉ પણ કેટલા ગુનાઓ આ આરોપીઓ ઉપર નોંધાયેલા છે, તે તપાસની અંદર હાલના તબક્કે પોલીસ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમો જે છે તે જોતરાઈ ચૂકી છે। જી કલ્પિન, જોડાવા બદલ આભાર આપનો।